ગોવા અગ્નિકાંડને લઈને મહત્વના સમાચાર। નાઇટ ક્લબના માલિક બંને ભાઈની વિદેશમાં અટકાયત। ફુકેટથી લુથરા બ્રધર્સની અટકાયત કરવામાં આવી છે। સૌરભ લુથરા અને ગૌરવ લુથરાની ફુકેટમાં અટકાયત કરાઈ છે। બંને આરોપીને ભારત લાવવાની પ્રક્રિયા હાથ ધરાશે। અગ્નિકાંડની ઘટના બાદથી લુથરા બ્રધર્સ ફરાર હતા। અગ્નિકાંડ બાદ લુથરા બ્રધર્સ થાઇલેન્ડ ભાગ્યા હતા। તો સૌરભ અને ગૌરવ લુથરા કે જે બંને ભાઈઓની ફુકેટથી અટકાયત કરવામાં આવી છે। ગોવા અગ્નિકાંડમાં 22 જેટલા લોકો કે જે લોકોએ જીવ ગુમાવ્યા, જીવ બચાવવા માટે બેઝમેન્ટમાં ગયા હતા અને ત્યાં ગુંગળામણના કારણે તેમનો જીવ ગયો હતો અને પછી જે જવાબદારો છે, જે નાઇટ ક્લબના માલિક છે, એ બંને ભાઈઓ ઇન્ડિગોની ફ્લાઇટમાં બેસી અને ભાગી ગયા હતા। ત્યારે પોલીસે ફુકેટથી એ લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમને ભારત લાવવા માટેની તજવીજ પણ, એ પ્રોસેસ પણ શરૂ કરવામાં આવી છે। સૌરભ અને ગૌરવ લુથરા આ બંને ભાઈઓ આખરે ઝડપાઈ ચૂક્યા છે અને ભારત લાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ગોવામાં અગ્નિકાંડ થયો